નડિયાદમાં ગેસ લીકેજની ઘટના બની. ઉત્તરસંડા રોડ પર ગેસ લીકેજની ઘટના અને સર્વિસ રેગ્યુલેટર તૂટી જતા ભારે અવાજ સાથે ગેસ લીક થયો. ટ્રેક્ટરની ટક્કરથી સર્વિસ રેગ્યુલેટર તૂટી ગયું. સર્વિસ રેગ્યુલેટર તૂટી જતા ગેસ પુરવઠો ખોરવાયો હતો. જીએસપીસીના કર્મીઓએ ઘટના સ્થળે દોડી આવી સમારકામ હાથ ધર્યું હતું. તો આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, નડિયાદમાં ગેસ લીકેજની ઘટના, ઉત્તરસંડા રોડ પર ગેસ લીકેજની ઘટના બની. સંદીપ, ચોક્કસથી અંકુર વાત કરવામાં તો સમગ્ર જે બનાવ છે તે નડિયાદ મહાનગરપાલિકાના ઉત્તરસંડા રોડ પર આવેલા નેક્સસ 3 પાસેનું આ રસ્તા પાસેની સમગ્ર બનાવ છે, જ્યાં આગાડી જે ગેસ સર્વિસ લાઇન જઈ રહી હતી તેના રેગ્યુલેટરમાં ટ્રેક્ટર અથડાવાથી ધડાકાભેર રેગ્યુલેટર તૂટી ગયું હતું અને અવાજ સાથે ગેસ લીકેજ થવાનું શરૂ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં નાસભાગનો માહોલ ઉભો થયો હતો. સમગ્ર બનાવ બાબતે જીએસપીસીને જાણ થતા તાત્કાલિક તેમના અધિકારીઓ અને ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જીએસપીસીના સર્વિસ રેગ્યુલેટરમાં જે ધડાકો થયો હતો ટ્રેક્ટર અથડાવાને કારણે તેની ઇમરજન્સી કોલના આધારે જ કર્મચારીઓ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને કહી શકાય કે સર્વિસ જે રેગ્યુલેટર તૂટી જતા ગેસનો જે અસહ્ય અવાજ છે તેને જોવા માટે લોકોના ટોળા થયા હતા. તેને કારણે સ્થાનિકો દ્વારા અને સ્થાનિક પોલીસ દ્વારા આ ટોળાને વિખેરી નાખી અને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સમારકામ હાથ કરવામાં આવ્યું. જે રેગ્યુલેટર છે તેનું રિપેરિંગ કલાકોની જહેમત બાદ કરી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ સમગ્ર જે ગેસ લીકેજ થયો હતો તેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્ર પણ હાશકારો અનુભવ્યો હતો અને સમગ્ર જે અત્યારે ઘટના છે તેનું સમારકામ થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.